આવી અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાલુને નિત્ય નમો સર્વાવતારી હરી. મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાયનુપ કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ ચરિત્ર ગાઉં પ્રભુજી તમારા અખંડ સૌભાગ્ય ગણી અમારા ઈચ્છા ઉરે એ જ પ્રભુજી મારી સ્મૃતિ રહો અંતરમાં તમારી સ્મૃતિ રહો અંતરમાં તમારી. નમો મુક્તાનંદ પ્રભુ પદતણા સેવક સદા સદા શાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પળકદા કરે વાર્તા જારે સુરસરિત ધારા સમવહે કુસંગી સત્સંગી સકળ જન ચિત્તે અતિ ચહે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. ભગવાન સ્વામિનારાયણના માળાના મણકાસમાં 500 પરમહંસોની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીનું સ્થાન પહેલા મણકામાં આવી શકે. ગુણાતીતાનંદ સ્વામી માળાના મણકાના મેર સમા અને મુક્તાનંદ સ્વામી છે મહારાજના પ્રથમ મણકાના સંત કહેવાય એવા ગુણિયલ સંત હતા. સૌરાષ્ટ્રની ભૂમિની વિશેષતાની વાત ગઈકાલે આપણે કેટલીક જાણી હતી. મહારાજે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વિચરણ કર્યું છે. રામાનંદ સ્વામીએ પણ જ્યાં આગળ સંતો કેવા બનાવવા એની પૂર્વ ભૂમિકા તૈયાર કરી છે એવી સૌરાષ્ટ્રની ભૂમિની અંદર અમરેલીની બાજુમાં અમરાપર નામનું નાનકડું ગામ, ત્યાં આગળ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો છે. મુક્તાનંદ સ્વામીનો જન્મ અમરાપર નામના નાનકડા ગામમાં થયો છે, પણ એના માતા પિતાનો જે ઇતિહાસ છે એ જાણવા જેવો છે. એવું કહેવાય છે કે એ વખતે સૌરાષ્ટ્રની અંદર મૂળદાસ કરીને બહુ જ મોટા સંત થઈ ગયા, જેની ખ્યાતિ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર હતી. એ મૂળદાસજી એકવાર અમરાપરથી વિચરણ કરતા કરતા દીવબંદર ગામે જાય છે અને દીવબંદર ગામે વહેલી સવારે 4 વાગે કુએ સ્નાન કરવા માટે જાય છે. તો ત્યાં આગળ એક બાઈ કુવાના કાંઠે ઊભેલી છે. ઊભી છે એટલું જ નહીં, પરંતુ પોતાનો જીવ ટૂંકાવવા માટે ત્યાં આગળ આવી છે. આપઘાત કરવા માટે કુવાને કાંઠે આવી છે. કુવામાંથી એક પાણીનો દેગડો ખેંચી અને એ દેગડાને એક દોરડું બાંધી અને ભરેલો પાણીનો દેગડો પોતાના ગળા સાથે બાંધી અને પાણી કૂવામાં પડવાની તૈયારી કરતા હતા. એ સમયે મૂળદાસ ત્યાં આગળ આવે છે
આવે છે એટલું જ નહીં, પરંતુ બાઈને ત્યાં આગળ જે રીતે ઊભેલા જુએ છે એ પ્રસંગ પામી જાય છે અને બાઈને કહે છે કે રે બાઈ, તું શા માટે આવું દુષ્કૃત્ય કરી રહી છું? બાઈએ પણ જાણ્યું કે હવે તો મારે મરવાનું જ છે, એટલે એણે પોતાની જે આપ વીતી, પોતાનો જે અંગત પ્રસંગ બનેલો હતો એ એમણે એક સંતની પાસે નિષ્કપટ ભાવે રજૂ કર્યો કે હું ત્યક્તા છું, વિધવા છું, સમાજની અંદર મારું કોઈ જ નથી, પણ એની સાથે સાથે મારાથી એક સમાજમાં ન કરી શકાય એવું પાપ થઈ ગયું છે અને એ પાપ મારા પેટની અંદર છે અને સમાજ જ્યારે એને જાણશે ત્યારે એ મને સ્વીકારશે નહીં. એટલા માટે મેં નક્કી કર્યું છે કે મારા દેહનો અંત લાવી દેવો. એટલા માટે હું આ કૂવે પડવા માટે આવી છું અને બસ તમારા સંતના મને દર્શન થઈ ગયા. સાંભળ્યું છે કે અંતકાળે ભગવાન કે સંતના દર્શન થાય તો એની સદગતિ થાય. આમ તો મારી અસદગતિ જ થવાની હતી, પણ આપ અહીંયા પધાર્યા છો અને આપની પાસે મેં નિષ્કપટ ભાવે મારો આ વિતક કથા પ્રસંગ રજૂ કર્યો, એનાથી પણ હું માનું છું કે મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. હવે હું મારા દેહનો અંત આણું છું. મૂળદાસ આખી આ વાત પરિસ્થિતિ પામી જાય છે કે વિધવા સ્ત્રીથી અઘટિત કર્મ થઈ ગયું છે અને એણે કહ્યું કે મારા પેટની અંદર પાપ છે અને એ જ શબ્દ સાંભળી અને મૂળદાસ કહે છે કે જા તું સમાજની અંદર જાહેર કર કે પાપનો બાપ હું છું, તારા પેટની અંદર ભલે પાપ હોય. અને બાઈને હિંમત આવી. મૂળદાસે એને આપઘાત કરવા ન દીધો, પરંતુ તમાશાને તેડું ન હોય, પાણીની અંદર તેલનું ટીપું પડે ને ચારે તરફ જેમ પ્રસરી જાય એવી રીતે આ વિધવા બાઈની સાથે મૂળદાસ એક ત્યાગી સાધુએ આવી રીતે ખોટું કર્મ કર્યું છે એની વાત ચારેય તરફ પ્રસરી ગઈ. જે સમાજ મૂળદાસને વંદન કરતો હતો એ એની નિંદા કરવા લાગ્યો અને જે ભક્તોએ એની કંઠી પહેરી તેના આશ્રિત હતા, એના આશ્રમમાં આવતા હતા, એમણે આશ્રમની અંદર આવવાનું બંધ કરી દીધું. એટલું જ નહીં, પણ જે મૂળદાસના ગળાની અંદર ફૂલની માળા પહેરાવતા હતા એણે ખાસડા એટલે કે બૂટ ચંપલના હાર બનાવીને એને પહેરાવ્યા અને મૂળદાસ ઉપર ન કરવાનું બધું જ કર્યું. મૂળદાસ એવા સંત હતા કે એ વખતે રજવાડી રાજ્યો હતા, એમાં જામનગર જામ સાહેબ પણ મૂળદાસના શિષ્ય હતા અને એમને જેવી આ ખબર પડી એટલે એમણે પણ મૂળદાસની કંઠી તોડી નાખી. મૂળદાસ ફરીથી વિચરણ કરતા કરતા જામ સાહેબને ત્યાં જામનગર જાય છે, પરંતુ અત્યાર સુધી તો જામ સાહેબના દરવાજા એમના માટે ખુલ્લા હતા. હવે તો એને કોણ બોલાવે? દરવાજાની બહાર, દરબારગઢની બહાર ઊભા રહે અને મૂળદાસ જામ સાહેબને ખબર આપે છે કે તમારા પૂર્વના ગુરુ રામ મૂળદાસ અહીંયા આવ્યા છે. પણ જામ સાહેબે તેને જાકારો આપી દીધો. પ્રસંગ એવો બને છે કે એ જ સમયે દરબારગઢની અંદર એક બિલાડી મરી ગઈ હોય છે અને મૂળદાસજી જામ સાહેબને ચેલેન્જ આપે છે કે તમે જે નવા ગુરુ કર્યા છે એના નામ, એને જે આપેલા મંત્રો, એની સાથે આ મરેલી બિલાડીને અંજલિ આપો, એથી જીવતી થાય અને નહીતર આપની જો ઈચ્છા આજ્ઞા હોય તો હું આ મરેલી બિલાડીને જીવતી કરું. ગામડાની અંદર એવી આજે લોકવાયકા છે કે જો કોઈ બિલાડી મારી નાખે ને તો એને સોનાની બિલાડી બનાવવી પડે અને નહીતર એનું ધનોત્પનોત નીકળી જાય. એટલે બિલાડીને મારતા બધા બહુ ડરે. અહીંયા આગળ મૂળદાસને જ્યારે આવું કહેવરાયું ત્યારે તમાશા ખાતર જામ સાહેબે એવું કહેવરાયું કે તમે બિલાડીને જીવતી કરો. અને પેલાથી તો થાય ન થાય વસ્તુ જુદી, પણ મૂળદાસને કહ્યું કે તમે બિલાડીને જીવતી કરો અને મૂળદાસે ભગવાનના સ્મરણ સાથે પાણીની અંજલિ બિલાડી ઉપર છાંટી અને બિલાડી સજીવન થઈ, જીવતી થઈ. અને જામ સાહેબને લાગ્યું કે હજી આમાં કંઈક તથ્ય છે, આની અંદર જે કંઈ લોકવાયકા ચાલી છે એનો ઊંડો તપાસ કરવો જોઈએ. મૂળદાસને બોલાવે છે અને પૂછે છે કે તમે જે વંદિત હતા એ નિંદિત કેમ થયા? એટલે મૂળદાસે દીવ બંદરનો બનેલો પ્રસંગ કહ્યો કે એક બાઈ કૂવો બોરવા માટે આવી હતી અને વિધવા હતી ને એમણે કહ્યું કે મારા પેટની અંદર પાપ છે, એટલે કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે અને એ બાઈને બચાવવા માટે મેં કહ્યું કે જા તું જાહેર કર કે પાપનો બાપ હું છું, કે મેં તારી સાથે ખરાબ કર્મ કરેલું છે એવું જાહેર કરી દેજે. એક જીવ બચાવવા માટે આવું મારાથી થયેલું છે.
જામ સાહેબે પાછી કંઠી પહેરી અને ધીરે ધીરે આ પ્રમાણે મૂળદાસની ખ્યાતિ વધવા લાગી. પણ સમાજે પૂર્વવત તો એને ન જ સ્વીકાર્યા. એ જે બાઈ જેના પેટની અંદર આ પાપ હતું એને મૂળદાસના આશ્રમમાં જ રહેવાનું હતું. સમય જતા એ સ્ત્રી થકી એક બાળાનો જન્મ થયો. એનું નામ રાધા પાડવામાં આવ્યું. અને ઉંમર થતાં રાધાનું આનંદરામ સાથે લગ્ન કરવામાં આવે છે. રાધા અને આનંદરામ થકી એક બાળકનો જન્મ થયો જેનું નામ મુકુંદ પાડવામાં આવ્યું. એ જ આપણા મુક્તાનંદ સ્વામી. 1814માં પોષ વદ સાતમના દિવસે મુક્તાનંદ સ્વામીનો જન્મ ગઈકાલે આપણે સાંભળ્યો. 1856 પોષ વદ છઠ દાદા ખાચરનો જન્મ અને પોષ વદ સાતમના આ મુક્તાનંદ સ્વામીનો જન્મ થાય છે. મુક્તાનંદ સ્વામીનો જન્મ એક ખ્યાતનામ આશ્રમની અંદર થાય છે. આશ્રમનું વાતાવરણ જ સેજે એવું હોય કે જ્યાં આગળ સત્સંગ અને સંસ્કારની ગંગોત્રી હંમેશા વહેતી હોય. મુકુંદદાસ નાના છે અને મૂળદાસના આશ્રમની અંદર હંમેશા રામાયણની ચોપાઈઓ ગવાતી હતી. એટલે મુકુંદદાસ નાના છે એ સમયથી જ એના કંઠમાં એના કાને આ પ્રમાણે રામાયણની ચોપાઈઓ સાંભળવા મળેલી છે. અને કહે કે શબ્દની અસર હંમેશા રહે. જેવા શબ્દ સાંભળે એવો પોતે થાય. શબ્દની અંદર એક અદ્ભુત તાકાત રહેલી છે. એને પહેલેથી જ એવા સારા સત્સંગના શબ્દો સાંભળવા મળે છે. જાનીએ જીવ જગત સબ જાગ, જબ તક વિષય વિરાસ વિલાગ. આવા ઉચ્ચ કોટીના શબ્દો એને સાંભળો. જાનીએ જીવ જગત જબ જાગા. જીવ ક્યારે જાગૃત થયેલો કહેવાય. નારી નયન સર જેહીન લાગા. અને આવા બધા જે ઉચ્ચ કોટીના શબ્દો ચોપાઈઓ એ નાના હતા ત્યારે એને સાંભળવા મળી. અને સાંભળતા સાંભળતા એને કંઠસ્થ થઈ ગઈ છે. અને એ શબ્દોએ એને ઊંડી અસર કરી. મૂળદાસજીએ પણ જદુરામ અને હાથીરામના બે વિદ્વાનો પાસે, એકની પાસેથી ધર્મગ્રંથોનો અભ્યાસ અને બીજાની પાસેથી સંસ્કૃત ગ્રંથોનો, એ વખતે પ્રાથમિક સંસ્કૃત એનો અભ્યાસ શરૂ કરાવ્યો. મુકુંદદાસ એવા એક મુમુક્ષુ હતા કે જે કંઈ સાંભળે ને પ્રથમ દ્રષ્ટિએ પહેલી જ વાર એને કંઠસ્થ થઈ જાય. એને બીજી વાર પાઠ પઠન કરવું પડતું નહીં. જદુરામ અને હાથીરામ બંને તો મુકુંદદાસની આ જ્ઞાન પીપાસા અને યાદશક્તિ જોઈને અત્યંત રાજી થઈ ગયા. એમને પણ એમને શીખવાડવાની વધારે ને વધારે ઉત્કંઠા, હોશ જાગવા લાગી. કોઈ વિદ્યાર્થી કંઈ શીખવાડે ને તરત શીખી જાય ને તો શિક્ષકની એના ઉપર કૃપા દ્રષ્ટિ થાય. અને 5-15 વાર શીખવાડે ને શીખી ન શકે તો એને કે જવા દો ને. જદુરામ અને હાથીરામ મુકુંદદાસ ઉપર બહુ જ પ્રભાવિત હતા. અને મુકુંદદાસ પણ દિવસે દિવસે આ પ્રમાણે સંસારથી વિરક્ત અને સાધુ સંતો પ્રત્યે આસક્ત થવા લાગ્યા. માતા પિતાને પણ એનો શરૂઆતમાં તો ખૂબ આનંદ છે. નાનું બાળક જ્યારે ભગવાનનું ભજન કરતું હોય, પૂજા આરતી દંડવત દર્શન કરતું હોય તો એના માતા પિતા રાજી થાય કે વાહ, મારું બાળક બહુ સારું છે. પરંતુ એ જે 50% કરતાં પણ વધારે એમાં સમય આપતું થાય, વધારે એની લગન લાગે ને ઉંમર થાય ને એટલે પછી જે આનંદ હતો ને ઓસરવા લાગે. અને પછી એક ચિંતા પેસે કે રખે ને આ સાધુ સંત બની જાય તો. આને વિરક્ત બનાવો છે પણ સંપૂર્ણ જગતથી વિરક્ત નહીં. માતા પિતાની એવી ઈચ્છા ને યોગીજી મહારાજની પાસે એક એ વખતના સમયની અંદર એક ભક્તોએ પોતાનો દીકરો બાપાની પાસે મોકલ્યો. અને બહુ ઘરે કંઈ કામનો નહોતો, કશું કરતો નહોતો. અને પછી બાપા સાથે આવ્યો ને 2-3 મહિના રહ્યો ને એના બધા વિચારો બદલાઈ ગયા. અને પછી એને ઘરે જણાવ્યું કે મારી ઈચ્છા છે આ પ્રજા આપો તો હું સાધુ થઈ જાઉં. પાછો આવીને લઈ ગયા. આટલો બધો સુધારવાનો નહોતો એમ. એટલે વધારે પડતો આ તો સત્સંગમય બની ગયો. એમ આ પ્રમાણે આશ્રમનું દિવ્ય વાતાવરણ, સત્સંગની હંમેશા વાતો થતી હોય, એ વાતોથી મુકુંદદાસના અંતરની અંદર વૈરાગ્યની ભાવના જાગી. અને આનંદરામને જ્યારે આ ખબર પડે છે એટલે એને થયું કે આના લગ્ન કરાવી દઈએ, નહીંતર આ સાધુ થઈ જશે. એટલે મુકુંદદાસને આવી વાત કરી. મુકુંદદાસે કહ્યું કે મારે તો લગ્ન કરવા જ નથી. પરંતુ બહુ જ એમને જ્યારે વાત કરી ત્યારે તો હવે શું થાય, મુકુંદદાસે ના પાડી. રાધા અને આનંદરામે બાજુના એક ગામની અંદર આ પ્રમાણે મુકુંદદાસ માટે કન્યા જોઈ
અને નક્કી કરી દીધું કે આમના વિવાહ એમની સાથે કરવાના છે. મુકુંદદાસ હવે લગભગ 11 વર્ષના થયેલા છે. એ ટાઈમે એના માતા પિતાએ એના લગ્ન કરવાની તૈયારી કરી છે. જદુરામ અને હાથીરામ એ બંને મૂળદાસના શિષ્યો હતા અને અવારનવાર આજુબાજુના ગામડાઓમાં જઈને ચોરે ચોટે, જૂના જમાનામાં એવું જ હતું, ચોરે જ બધી કથાઓ થતી. એટલે જદુરામ ને હાથીરામ ન આવ્યા હોય, વહેલા મોડા આવે ને ત્યારે મુકુંદદાસ ચોરા ઉપર બેસી અને જદુરામની જગ્યાએ એ પોતે કથા કરવા લાગે. અને એ જ્યારે કથા કરતા ને ત્યારે આ બંને શાસ્ત્રીઓ કરતા પણ વધારે માણસ આવતું. અને ગુણાતીતાનંદ સ્વામી એમને વાતોમાં લખ્યું કે મુક્તાનંદ સ્વામી જ્યારે કથા કરતા હોય ને ત્યારે ગંગાના પ્રવાહ જેવી એમની વાણી, અને હજારો માણસને સમાસ થાય. એ પુત્રના લક્ષણ પારણામાંથી મુકુંદદાસ નાના હતા ને ત્યારથી જ એમની વાણીમાં આવું ઓજસ તેજ હતું. એટલે ગામને ચોરે ચોટે જઈ અને મુકુંદદાસ આવી રીતે ચોપાઈઓ લલકારે. ખાલી એનું નિરૂપણ ન કરે ને ચોપાઈ ગાય ને તો પણ લોકોને સાંભળવી ગમે. અને એમ થાય કે બસ હવે આ બંને શાસ્ત્રીઓ ન આવે ને મુકુંદદાસ જ જો કથા કરે ને તો સારું. અને એક સમય એવો આવવા લાગ્યો કે આખું ગામ મુકુંદદાસની કથામાં આવીને ઊભું રહે. આ બાજુ મુકુંદદાસના માતા પિતાએ એના લગ્ન કરવાનું નક્કી કર્યું. એમને ખબર પડી એટલે મુકુંદદાસ પહેલેથી જ કવિત્વ શક્તિવાળા તો હશે જ, કારણ કે મુકુંદદાસ નામના એણે ઘણા બધા પદો બનાવ્યા છે. મુક્તાનંદ કાવ્ય જેવી રીતે નિષ્કુળાનંદ કાવ્ય છે ને એવું જ મુક્તાનંદ કાવ્ય છે. અને મુક્તાનંદ કાવ્યની અંદર પણ નાના નાના ઘણા બધા ગ્રંથો, મારા ખ્યાલ પર 18 જેટલા ગ્રંથો એમાં પણ આવા નાના નાના સમાયેલા છે. જેની અંદર એક મુકુંદ બાવની આવે છે, જેની કેટલીક સાખીઓ ચોપાઈઓ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આપણને જોવા સાંભળવા મળે છે. તો મુકુંદદાસ પહેલેથી જ કવિત્વ શક્તિ ધરાવતા હશે. એમને ગામને ચોરે આ પ્રમાણે એકવાર એ જ ગામમાં અમરાપરની અંદર મોટી સભા ભરાઈને બેઠી છે અને સભાની અંદર એમને ઉપદેશ આપવાની શરૂઆત કરી. जाना है नर जाना है घर छोड़ी अकेला नर जाना है नर जाना है घर छोड़ी अकेला नर जाना है मेरी मंदिर छोड़ चलोगे एक दिन भोम बिछाना है एक दिन भोम बिछाना है घर छोड़ी अकेला नर जाना है दास मुकुंद आश तज जूठी श्रीहरि चरण ठिकाना है श्रीहरि चरण ठिकाना है घर छोड़ी अकेला नर जाना है. આવી રીતે પોતે એના જીવાત્માને ઉપદેશ આપે છે અને સમાજને પણ ઉપદેશ આપે છે. એક દિવસ ઘર છોડીને જવું છે. આ રીતે એના માતા પિતાને ખબર પડે છે એટલે બાળ લગ્ન એના કરી દે છે. તે છતાં પણ મુકુંદદાસ તો જ્યારથી એના લગ્ન થયા ને ત્યારથી વધારે ઉદાસ થવા લાગ્યા અને ભગવાનની અંદર વધારે ને વધારે આ પ્રમાણે આસક્ત થવા લાગ્યા. અને એમણે તો મનમાં નક્કી જ કરી દીધું કે હવે તો મારે આ પ્રમાણે ઘરનો ત્યાગ જ કરવો છે. આવી રીતે જ્યારે એમનું વાતાવરણ, એની વિચારો બદલાયા એટલે એને માતા પિતાને થયું કે નક્કી આ ઘર છોડીને ચાલ્યા જશે. પરંતુ માતા પિતા એમ તો રજા આપે એવું લાગતું નહોતું. અને આ રીતે મૂળદાસને પણ એના પ્રત્યે ખૂબ મમત્વ હતું. એટલે પછી હવે મુકુંદદાસે શું કરવું? એટલે મુકુંદદાસે નાના હતા ત્યારથી જ થોડુંક ગાંડ પણ શરૂ કર્યું. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે ગાંડો થાય તે પ્રભુ ભજે, હોય તે નહીં પણ થાય તે. મુક્તાનંદ સ્વામી તો ડાયા છે પણ જાણી જોઈને ભગવાન ભજવા માટે આ પ્રમાણે એ ગાંડા થયા છે. એટલે માટે એમણે પછી નાનું એવું ગાંડ પણ આદર્યું. એટલે ગામની અંદર બધાને થયું કે આ રામગાંડિયા જેવું લાગે છે, આનું કંઈ ઠેકાણું નથી. પરંતુ એમનું જે વર્તન હતું, એની જે ભગવાન પ્રત્યેની આસક્તિ હતી ને, એ ગામના જે ગરાસિયા હતા, ગામધણી, એને જાણ્યું કે આ છોકરો ગાંડો નથી, આમાં કંઈક જરૂર દૈવત લાગે છે. એકવાર એમને એકાંતમાં બેસીને પૂછે છે કે છોકરા તું શા માટે આવું કરે છે? અને યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા ને કે તને કહી ગયો એ જ મને કહી ગયો. એક રાજકુમાર હતા અને ઘોડો લઈને ચાલ્યા જતા હતા.
સીમમાંથી પસાર થતા ડોશીમાના માથા ઉપર ખડનો ભારો હતો. માજીને થયું કે રાજકુમાર ગામ ભણી જાય છે, મારા માથા ઉપર એટલું વજન છે, તો લે એને કહું કે ખોડી ઉપર ભારો મૂકી દે, ગામને ભાગોળે ઉતારી દે, હું ત્યાંથી લઈ લઈશ. યુવાન અવસ્થા, ઘોડા ઉપર બેઠો, રાજવી, સત્તા, સંપત્તિ, એટલે એને ના પાડી નહીં. ડોશીમાં એને થયું કઈ નહીં, ચાલ ને હવે દરરોજ ક્યાં મારે કોઈ આવો સાથ મળે છે, ચાલીને પહોંચી જશે. 5 ડગલા આગળ ચાલ્યો ને કુમારની વૃત્તિ બદલાઈ. એને થયું કે આવું કૂણું સરસ મજાનું ઘાસ છે અને ઘોડીને ખવડાવે જેવું છે, મેં ખોટી ના પાડી. એને ઘોડીને અબાઉટ ટર્ન કરી માજી પાસે આવીને કે માં લાવ, હું ઘાસ લઈ જાઉં અને ગામની ભાગોળે ઉતારી દઈશ. માં કે જા, જે તને કહી ગયો ને એ જ મને કહી ગયો. સારું થયું મેં તને ન આપ્યું, નહીતર ત્યાં ઘોડીને ખવડાવી દીધું હોત તો. એટલે જેવી રીતે આપણા વિચારો હોય ને એવા સામા વિચારો હોય, તો મુકુંદાસના જે વિચાર હતા ને, ગામ ધણી આ ગરાસિયાએ મુકુંદાસને પૂછ્યું. મુકુંદાસને ખબર પડી કે આ મારી પરીક્ષાની પણ રક્ષા કરવા માટે પૂછે છે, એટલે એણે પોતાની વાત કરી કે મારે ભગવાન ભજવા છે, પરંતુ મારા માતા પિતાએ મને બંધન બેડીમાં નાખ્યો છે અને મારે નીકળી જવું છે, તો શું કરવું? એટલે પછી એમણે કહ્યું કે તમારા માતા પિતાને હું સમજાવીશ અને રજા અપાવીશ. લગ્ન કર્યા હોવા છતાં પણ મુકુંદદાસ આ પ્રમાણે ગરાસિયાની મદદથી એના માતા પિતા થકી આ પ્રમાણે રજા મેળવે છે અને પછી ત્યાંથી નીકળે છે. આપણે સૌ જાણીએ છીએ કે મુકુંદાસની ઈચ્છા હતી કે મારે અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવાન ભજવા છે. એટલા માટે ઘરેથી તો નીકળે છે, પણ જવું ક્યાં? તો એ વખતે ત્યાંથી નીકળી અને તેઓ સૌથી પહેલા ધાંગધ્રાની અંદર દ્વારકાદાસની પાસે જાય છે. દ્વારકાદાસનું વર્ણન હરિલીલામૃતમાં કરેલું છે કે દ્વારકાદાસ એ વખતના ખ્યાતનામ સંત હતા અને ખાસ તો બ્રહ્મચર્ય પાળવા માટે એની ખ્યાતિ હતી કે આ રીતે અષ્ટ પ્રકારે એ રીતે બ્રહ્મચર્ય પાળી અને પોતે સાધુ જીવન જીવી રહ્યા છે. હરિલીલામૃતની અંદર લખ્યું છે, કેળે પિત્તળ સાંકળ પહેરી, કીધી લંગોટી પિત્તળ ઘેરી, ત્યાં તો વાસેલું લોઢાનું તાળું, દિશે પુષ્ટ શરીર રૂપાળું. પોતે બ્રહ્મચર્ય વ્રત પાળે છે, એની સમાજને પ્રતીતિ થાય એને માટે સાધુ સંતો કપડાની કૌપીન પહેરે, આ તો પિત્તળની કૌપીન પહેરે અને પેલા કોપીન પહેરે, પાછું એનું તાળું મારે અને ચાવી એના શિષ્યોને આપે. એટલે કે મારાથી કોઈ દિવસ ક્યારેય દુષ્કર્મ, ખોટું કર્મ થાય નહીં, આવી એની ખ્યાતિ હતી. એ વખતે સમાજની અંદર સાધુઓ હતા. અત્યારે ને ત્યારે સાધુ અને અસાધુ બે પ્રકારના. જે અસાધુ હોય એ બ્રહ્માનંદ સ્વામીએ જે સાધુના અને અસાધુના લક્ષણોના છંદો બનાવ્યા છે એમાં વર્ણન કર્યું છે, એવા હતા. અને ખરેખર જે સાધુ હતા તો સમાજની અંદર સાધનામાં એની ક્યાં ક્ષતિ થઈ છે એ પોતે સમજતા અને સાચા મુમુક્ષુઓને એનું માર્ગદર્શન પણ આપતા હતા. આ ધાંગધ્રાના જે દ્વારકાદાસની પાસે મુકુંદાસે પોતાનો પ્રસ્તાવ મૂક્યો કે મારે તો અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળી અને ભગવાન ભજવા છે, તો મારે શું કરવું જોઈએ? સાધનો પથ મને બતાવો. દ્વારકાદાસ કહે છે કે સ્વામી, મારું નામ ભલે સૌરાષ્ટ્ર પંથકની અંદર પ્રચલિત હોય, પણ મારા કરતા મોટા સમર્થ અને સાચા સંત તો આ પ્રમાણે વાંકાનેરના કલ્યાણદાસ છે. તો તમારે જો ખરેખર બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો તમે કલ્યાણદાસની પાસે જાઓ. અને મુકુંદદાસ દ્વારકાદાસના આશીર્વાદ લઈ અને વાંકાનેરની અંદર કલ્યાણદાસને મળે છે. કલ્યાણદાસની પાસે આવીને એ જ પ્રસ્તાવ મૂકે છે કે મારે બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, તો મારે શું કરવું જોઈએ? મને આપનો શિષ્ય સ્વીકારો અને એ અંગેને જે કંઈ માર્ગદર્શન હોય એ મને આપો. કલ્યાણદાસ પણ ખરેખર કલ્યાણ કરે એવા સંત હતા. એની ખ્યાતિ સાચી હતી, પરંતુ એણે કહ્યું કે હે પંખી, તું પણ તૂટેલી દાળ ઉપર બેસવા આવે છે. એટલે કે મારાથી પણ આ નિયમ પવિત્રપણે પૂર્ણપણે પળાયા નથી. એમને પોતાની એક વિતક કથા કહી કે આજે મારી ઉંમર 80 વર્ષની છે અને ધોળી દાઢી જોઈ અને સૌ મને વંદે છે, પણ જે રીતે તમે વાત કરી એવી રીતે બ્રહ્મચર્ય વ્રત મારાથી પણ પળાયું નથી. અને પછી એમણે કહ્યું કે જ્યારે હું દ્વારકાની યાત્રા કરવા માટે નીકળ્યો અને એ વખતે આ પ્રમાણે ઉજ્જૈનને પાદર એક સ્ત્રીને મેં રસ્તો પૂછ્યો
અને એને મને જે લટકું કરીને બતાવ્યું ને, એ લટકું હજી મારાથી વિસરતું નથી. એટલે તમે જે રીતે વાત કરો છો એ મને શંકા છે. કળજુગમાં કામ જીતાય, એવી વાત કદી ન મનાય. કાશી જાત્રાનો કરવા પ્રવાસ, ગયો હું હતો ઉજ્જૈન પાસ. એક બાઈને રસ્તો પૂછાવ્યો, કર લટકું કરીને બતાવ્યો. પેઠું લટકું તે અંતરમાઈ, હજી વિસરતું નથી ભાઈ. મારી દાળ પણ તૂટેલી છે અને એ સ્ત્રીનું લટકું હજી હું ભૂલી શકતો નથી. માટે મને લાગે છે કે કળિયુગની અંદર કામ જીતવો એ અશક્ય છે, અઘરો છે. એટલે મારે પાસે તો એવી શક્તિ નથી. અને એ વખતના સૌરાષ્ટ્રના ખ્યાતનામ આ બે સંતો પાસેથી પણ જ્યારે આવી વાત સાંભળી એટલે મુકુંદદાસને થયું કે હવે તો જીવન જીવવું વ્યર્થ છે. જો આ દેહે કરીને આ કાર્ય શક્ય જ ન હોય તો મારે આ જીવન ટૂંકાવી નાખવું છે. એક વૃક્ષના ઉપર ચડી અને ત્યાંથી તેઓ પણ આત્મહત્યા કરવા માટે તૈયારી કરે છે. ઝાડની ઉપરની ટોચ ઉપર ચડે છે અને આકાશવાણી થાય છે. આકાશવાણીની અંદર એવા શબ્દો સંભળાય છે કે તું સરદાર જા, ત્યાં તને કોઈ સંત મળશે. 2-3 વાર આવા શબ્દો સાંભળાય છે અને મુકુંદદાસ વિચારે છે કે જરૂર મારો માર્ગ સાચો છે, મારો વિચાર સાચો છે, તો ભગવાન મને મદદ કરશે. ચાલ, હું આત્મહત્યા ન કરતા એકવાર સરદારની વાટ પકડું. અને વાંકાનેરથી સરદાર આવે છે. સરદારની અંદર તુલસીદાસ નામના એક સંત હતા. જેવા મૂળદાસ હતા ને એવા જ તુલસીદાસ. તુલસીદાસનો આશ્રમ સત્સંગથી હર્યો ભર્યો રહે અને વહેલી સવારથી ત્યાં પણ રામાયણની આ કથા થાય. અને મુકુંદદાસ જ્યાં ત્યાં ગયા અને સજાતી પણ એને સહેજે સહેજે હેત પ્રીત થાય. આશ્રમનું વાતાવરણ, તુલસીદાસની મહાનતાઈ, એમની બાહ્ય જે પ્રતિભા, પર્સનાલિટી, આ બધું જોઈ અને મુકુંદદાસ થાય છે કે અહીંયા મારો સંકલ્પ જરૂર સિદ્ધ થશે. અને મુકુંદદાસ પણ તુલસીદાસના આશ્રમની અંદર ફક્ત 1 સપ્તાહ, અઠવાડિયું પાસ કરે છે ને, અને તુલસીદાસ પામી જાય છે કે સાચો મુમુક્ષુ આ મારો શિષ્ય આવ્યો છે, જેની હું વર્ષોથી રાહ જોતો હતો. ભગવાને જ મારા પર કૃપા કરી અને મારો વારસદાર, ઉત્તરાધિકારી મને મોકલી આપ્યો છે. મુકુંદદાસ રૂપ અને ગુણે કરીને યુક્ત હતા. જેવું એનું રૂપ હતું ને એવા જ એમાં ગુણ હતા. વ્યવહાર દક્ષતા, કળા, કૌશલ્ય બધું જ મુકુંદદાસની અંદર ભગવાનની અખૂટ કૃપા એમનામાં હતી. કે મુકુંદદાસના જીવનની અંદર એવું બધું ભગવાને ભર્યું હતું કે કોઈ પણ વ્યક્તિ એમને જુએ તરત જ એમને થાય આ મારી સાથે ને સામે રહેતો સારું. તુલસીદાસ એમના ઉપર વારી ગયા અને ફક્ત 1 અઠવાડિયાની અંદર જ એમને પોતાના ભંડારની, વ્યવહારની બધી કૂચી અને જવાબદારી અમને આપી. મુકુંદદાસ બહુ જ વ્યવહારિક રીતે, વ્યવસ્થિત રીતે એના ભંડારની બધી વ્યવસ્થા કરે છે, બધાની આગતા સ્વાગતા કરે છે અને વહેલી સવારે કથા કરે. અને કથાની અંદર હરિભક્તો જે આવતા ને એના કરતાં સંખ્યા બમણી, ત્રમણી, 3 ગણી થવા લાગી. પછી તો એક શિરસ્તો જ બની ગયો કે વહેલી સવારે મુકુંદદાસ કથા કરતા હોય અને આખો ગામ લોકો, આખો સભામંડપ, એનો સભામંડપ તો એ વખતે ખુલ્લો આશ્રમ હતો, ઝાડ નીચે સભાઓ થતી, પણ બધા આવીને બેસવા લાગે. મુકુંદદાસના મનની અંદર વિચાર આવ્યો કે બહુ સમર્થ ગુરુ મળી ગયા છે અને મને આ પ્રમાણે મારી જે ઈચ્છા છે એ અહીંયા આગળ પૂર્ણ થશે. એવામાં એક પ્રસંગ બને છે કે સરદાર ગામની અંદર એક દિવસ સદગુરુ રામાનંદ સ્વામીનું આગમન થાય છે અને રામાનંદ સ્વામી ત્યાં આગળ આવ્યા. અને જે સમયે મુકુંદદાસની કથાનો ટાઈમ હતો એ જ સમયે રામાનંદ સ્વામીની પણ કથા અંગે જાહેરાત થયેલી. આ મુકુંદદાસ સમય પ્રમાણે કથા વાંચવા માટે ત્યાં આગળ આવીને ઉભા રહે છે. પણ 2-5 અંગત માણસો, વ્યવસ્થાપકો હોય એ સિવાય એક પણ વ્યક્તિ ત્યાં આગળ આવ્યા નથી. મુકુંદદાસે પૂછ્યું કે આજે કેમ કોઈ આવ્યું નથી? ત્યારે કહ્યું કે સમર્થ સંત સદગુરુ રામાનંદ સ્વામીનું આજે આગમન થયું છે અને તેઓ શ્રી અહીંયા મંદિરમાં પધાર્યા છે, એટલે કોઈ આવ્યું નથી. જેવું મુકુંદદાસની કથાનો સમય પૂરો થયો અને ઝટપટ બધું પૂરું કરી અને રામાનંદ સ્વામી જ્યાં આગળ કથા કરતા ત્યાં આગળ ત્યાં પહોંચી ગયા
અને જોયું તો બધા એકાગ્ર ચિત્તે રામાનંદ સ્વામીની કથા સાંભળી રહ્યા છે. મુકુંદાસે પણ કથા સાંભળી. રામાનંદ સ્વામીના શબ્દોની એમને અસર થઈ. એમને લાગ્યું કે અહીંયા કંઈક પ્રભુ પ્રાપ્તિ થઈ હોય એવું કંઈક અનુભવાય છે. એટલે કથા પૂરી થઈ પછી મુકુંદાસ રામાનંદ સ્વામીને મળવા માટે ગયા. મળ્યા, આશીર્વાદ આપ્યા, પણ મુકુંદાસની જે ઈચ્છા હતી એ માટે તો રામાનંદ સ્વામીએ ના પાડી કે ભાઈ અમારાથી તો એ થઈ ના શકે. મુકુંદાસે પ્રથમ દર્શને જ કહ્યું કે મને તમારો શિષ્ય બનાવો અને મારી ઈચ્છા છે કે હું આપની પાસે આ પ્રમાણે રહું. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે તમે તો મોટા મંદિરના મહંતના શિષ્ય કહેવાઓ અને જો તમને અમે રાખીએ ને તો ગામની અંદર બે પક્ષ પડી જાય અને એ સારું નહીં. મુકુંદાસે કહ્યું તો મારે શું કરવું જોઈએ? તો કે તમે જો મહંતજી રાજી થઈને રજા ચિઠ્ઠી લખી આપે તો પછી અમે તમને સ્વીકારીએ. હરિલીલામૃતની અંદર મુક્તાનંદ સ્વામીનું આખું આખ્યાન આવે છે, એની વધારે ડિટેલ છે. તો એ પ્રમાણે મુકુંદાસ તો આશ્રમમાં જઈ અને પછી એમણે જે બાળપણની અંદર એક કિમિયો અજમાવેલો અને જેમાં એને સફળતા મળેલી એ જ વાત અહીંયા ગોવિંદ ખાતર ગાંડા થયા. ગોળી ફોડી રે મારી ગોળી ફોડી, જુઓ જશોદા મૈયા ગોળી ફોડી, ખીલેથી વાછરું મેલ્યા છોડી. એવી રીતે મુકુંદાસે પણ ભગવાન કૃષ્ણની રીત હતી એ જ ગાંડપણિયા એણે અપનાવ્યું અને આ પ્રમાણે જેને કંઈ પાશેર આપવાનું એને 5 શેર આપે, ખાલી એક મીંડું વધારી દે. અને એમ કરતા કરતા થોડા સમયની અંદર તો આ પ્રમાણે કોઠાર છે ને ખાલી થયા. તુલસીદાસને ખબર પડી એટલે જરા એમને ટડકાવ્યા, વઢ્યા અને એ વખતે એમને જવાબમાં આપ્યું, થાશે કોઠાર નરવા તો જાશું તીર્થ કરવા. કોઠાર ખાલી થશે તો પછી તીર્થ કરવા ચાલ્યા જશું. એમાં શું? કારણ કે હું તો સતગાંડિયું છું. 6 મહિના સુદ વર્તે અને 6 મહિના વદ. સુદ પક્ષની અંદર સારા કર્મ થાય અને વદ પક્ષની અંદર તો બધું આવું. તુલસીદાસને આ એક જ પ્રસંગથી ભગવાનની કૃપા ગણો કે એને સમજાઈ ગયું કે આ ખરેખર જેટલો ગુણિયલ છે ને પણ આવો હશે એટલે જ કોઈ નહીં રાખતું હોય, નહીંતર આવા શિષ્યનો કોઈ ત્યાગ કરે નહીં. 6 મહિનામાં તો હજી આ શરૂઆત પ્રારંભ છે ને આવું જો થયું તો જેમ જેમ 5મો અને 6ઠ્ઠો મહિનો આવશે ત્યારે તો આખો આશ્રમ કોકને આપી દેશે. એટલે પછી એને કહ્યું ભાઈ જા તું જા. કે હું એમ ન જાઉં, હું તો જ્યાંથી નીકળ્યો ને ત્યાં એની રજા ચિઠ્ઠી લઈને નીકળ્યો છું, હું આને રજા આપું છું. તું કહેતો હતો 1ની 2 ચિઠ્ઠી લખી આપું, જા. અને તુલસીદાસજી એને લખી આપ્યું. અને પછી આ પ્રમાણે મુકુંદદાસ રામાનંદ સ્વામીને મળવા માટે જાય. રામાનંદ સ્વામી તો પ્રાસંગિક ત્યાં આવ્યા હતા, હવે ત્યાંથી નીકળીને બંધિયા ગયેલા છે. ત્યાં આગળ ગયા અને મુકુંદાસે પ્રણામ કરીને રામાનંદ સ્વામીને રજા ચિઠ્ઠી આપી કે તુલસીદાસની રજા ચિઠ્ઠી લઈને આવ્યો છું, હવે તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારો. મુક્તાનંદ સ્વામીને આપણે મુમુક્ષુ કહીએ છીએ. આ આખ્યાને વધારે ડિટેલમાં મુમુક્ષુતાની વાત કરીએ તો ઘણી લાંબી કરી શકાય. અહીંયા આગળ રામાનંદ સ્વામી હવે એની પરીક્ષા કરે છે. રામાનંદ સ્વામી એમને કહે છે કે જો ખરેખર તમારે અમારા શિષ્ય બનવું હોય તો તમારી યોગ્યતાની અમે પરીક્ષા કરીએ છીએ. તમારી યોગ્યતા થાય પછી અમે તમને સંત તરીકે દીક્ષા આપશું. મુકુંદાસ કહે છે શું આજ્ઞા છે તમારી? અને રામાનંદ સ્વામી આજ્ઞા કરે છે, મારી આજ્ઞા જો અંતર ધારો, ખરો જાણું વૈરાગ્ય તમારો, વેશ કણ દીનો કાશાય લઈ, હાકો હળ મૂળું ભાનું જઈ. તમે મુકુંદાસ તો એક આશ્રમની અંદર જન્મેલા છે અને એમણે ક્યારેય ખેતી કરેલી જ નથી. બંધિયાના જે મૂળદાસ હતા, મૂળુભા દરબાર હતા ને, એમને ત્યાં તમે ખેતી કરો તો પછી અમે તમારું જાણીએ કે વૈરાગ્ય સાચો છે અને પછી અમે તમને અમને લાગે ત્યારે અમે દીક્ષા આપીશું. મુકુંદદાસ રામાનંદ સ્વામીની આજ્ઞાથી ખેડૂતનો વેશ ધારણ કરી અને મૂળું ખાચરને ત્યાં આ પ્રમાણે ખેતીનું કર્મ કરે છે. 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 12 વર્ષ સુધી મુકુંદદાસ મૂળું ખાચરનું આ પ્રમાણે ખેતી કર્મ કરે છે. અને 12 વર્ષ પછી વેદની અંદર કહ્યું 12 વર્ષે એક ઘન પાઠ થાય. વેદનો એક પાઠ થઈ રહે તો 12 વર્ષનું બહુ મહત્વ. 12 વર્ષ સુધી આવી સતત સાધના કરીને ત્યારે રામાનંદ સ્વામીને એમના પર દ્રષ્ટિ પડી અને પછી રામાનંદ સ્વામીએ આ પ્રમાણે એને દીક્ષા આપી અને મુકુંદદાસમાંથી મુક્તાનંદ બનાવ્યા.
એ મુક્તાનંદ પછી રામાનંદ સ્વામીના પ્રથમ પંક્તિના સંત થયા. રામાનંદ સ્વામીના આશ્રમની અંદર સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન જ્યારે લોજના આશ્રમની અંદર આવે છે ત્યારે 60 સાધુઓ હતા. રામદાસ, રામાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આવા 60 સાધુઓની દીક્ષા આપેલી. પરંતુ એ 60 સાધુઓની અંદર મુખ્ય શિષ્ય તરીકે આ મુક્તાનંદ સ્વામી હતા. 7 વર્ષ 1 માસ ને 11 દિવસનું વન વિચરણ કરીને લોજની વાપ ઉપર નીલકંઠ પ્રભુ પધારે છે. સુખાનંદ સ્વામી ત્યાં આગળ જાય છે, પ્રણામ કરી અને વાત કરે છે કે અમારા આશ્રમને પાવન કરો. આપ જો અમારા આશ્રમમાં નહીં આવો તો અમે બધા સંતો આપના દર્શન કરવા માટે આવીશું. સુખાનંદ સ્વામીની વિવેકપૂર્ણ વાણી, સાધુતાની રીત જુદી જણાય, સાધુતા તો આંખથી ઓળખાય. નીલકંઠ પ્રભુએ પણ 7 વર્ષ વન વિચરણ દરમિયાનમાં મઠ મંદિરોમાં સાધુ સંતોને જે 5 પ્રશ્નો પૂછેલા, જીવેશ્વર માયા બ્રહ્મ જેહ પરબ્રહ્મ રૂપ કહો તે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 જે અનાદિ તત્વ છે એનું તમે વાત કરો તો તમારા આશ્રમમાં આવું. સુખાનંદ સ્વામીએ કહ્યું કે આશ્રમના મુખ્ય સંત મુક્તાનંદ સ્વામીને આ પ્રશ્ન પૂછશો અને મુક્તાનંદ સ્વામી જરૂર આના જવાબ આપશે. મારા જે આશ્રમના નીલકંઠ પ્રભુએ પ્રવેશ કર્યો અને મુક્તાનંદ સ્વામીએ એનું સ્વાગત કર્યું અને પહેલા જ આ પ્રશ્ન પૂછ્યા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ જે હે પરબ્રહ્મ રૂપ કહો તે. આવી રીતે નીલકંઠ પ્રભુના મુખથી આ 5 અનાદિ તત્વની વાત સાંભળી મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીને મનોમન વંદન કરે છે અને ગુરુનો આવિર્ભાવ કરી નીલકંઠ પ્રભુની સામે આ પ્રમાણે 5 પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપે છે. અને 7 વર્ષમાં પૂછાયેલા આ પ્રશ્નનો પહેલી વાર નીલકંઠ પ્રભુને સંતોષનો ઓડકાર આવે છે અને નીલકંઠ પ્રભુના મુખે મુક્તાનંદ સ્વામી સાંભળે છે, આવા પ્રશ્ન પૂછા મેં બહુને, પણ કઠણ પડ્યા છે સહુને, તેની તમને લાગી નહીં વાર, તેથી આપ મોટા નિરધાર. આ 2 પ્રશ્નો જીયર સ્વામી જેવા મહાન વિદ્વાનોને પણ પૂછેલા છે, પરંતુ કોઈની ચાંચ એમાં ખૂંચી નથી. કોઈ એ પ્રશ્નના જવાબ આપી શક્યા નથી. આપે સંતોષકારક અને સાચા ઉત્તર આપ્યા છે, માટે તમે પણ મોટા સંત છો. એ વખતે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીની વાત કરે છે, એમના મહિમાની વાત કરે છે. રામાનંદ સ્વામી કોણ છે એ બધી વાત કરે છે. નીલકંઠ પ્રભુની લોજની લીલાઓ છે એ પણ બહુ જ વિસ્તારવાળી છે અને ઘણા બધા પ્રસંગો આપણે એમાં કહી શકીએ. આપણે મુક્તાનંદ સ્વામીના જ ગુણ ગાવાના છે એટલે એ લીલાનો સ્પર્શ ન કરીએ. પણ નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીને એકવાર એવું કહે છે કે તમે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો. મુક્તાનંદ સ્વામી સમજી જાય છે કે જો રામાનંદ સ્વામી અત્યારે કચ્છ ભુજની અંદર છે અને ત્યાં જો અમને મોકલીશું રખેરે જતા રહે. રામાનંદ સ્વામીના આ 60 શિષ્યો સંતો અને પર્વતભાઈ, આલસી ઘાંચી, મયારામ ભટ્ટ, આજે વરિષ્ઠ એ વખતના સૌરાષ્ટ્રના હરિભક્તો, અત્યારે જેવી રીતે ગોષ્ઠી થાય છે ને એવી રીતે એ લોકો પણ સાથે કથા પછી મનન ગોષ્ઠી કરતા હશે. એ લોકોએ બધાએ નક્કી કરેલું કે સદગુરુ રામાનંદ સ્વામી સિવાય કોઈ હથેળીની અંદર જો ભગવાનના દર્શન કરાવે કે બતાવે ને તો પણ રામાનંદ સ્વામી સિવાય કોઈના વિશે આપણું મસ્તક નમવું જોઈએ નહીં. આવી દ્રઢતાવાળા હતા. મુક્તાનંદ સ્વામીએ પ્રથમ દર્શન જ્યારે નીલકંઠ પ્રભુના કર્યા ને ત્યારે જ કોણ જાણે કેમ શાકુંતલાએ કહ્યું ને દુષ્યંતને જોઈને, શકુંતલાએ દુષ્યંતને જોઈને કે મારું મન આ પુરુષમાં કેમ ખેંચાય છે, હું તો એક ઋષિ કન્યા કહેવાઉં અને મારું કોઈ જગ્યાએ મારો આવો વિચાર સુદ્ધા નથી, છતાં મારું મન કેમ આમાં ખેંચાય છે. અને પ્રથમ દર્શને શકુંતલા દુષ્યંતને મનથી વરી ચૂકે છે. એવી રીતે મુકુંદાનંદ સ્વામી પણ નીલકંઠ પ્રભુના પ્રથમ દર્શને જ એને થાય છે કે નક્કી આ એ જ પુરુષ છે જે રામાનંદ સ્વામી કહેતા કે હું તો ડુગડુગી વગાડવા વાળો છું, ખરો ખેલનો ભજવનાર આવશે. પણ આવી જેણે દ્રઢતા કરી હોય કે રામાનંદ સ્વામી સિવાય કોઈને હથેળીમાં ભગવાન બતાવે તો માનવા નહીં, એવી જાહેરાત કેવી રીતે કરી શકાય. પણ એ
નીલકંઠ પ્રભુને આશ્રમમાં રોકવા માટે સો વાના કરે છે, એને સમજાવે છે. ખારા સમુદરની છે ખાડી, એ તો ભુજ જતા આવે આડી, નથી સીધી જવા પગવાટ, તેથી કહીએ તે સારું આ ઘાટ. તમે તમારા સંકલ્પો બધું મૂકી દો. રામાનંદ સ્વામીના દર્શન તો થઈ શકે એવું નથી, અને બહુ જ ટૂંકા સમયની અંદર રામાનંદ સ્વામી અહીંયા આવશે. પછી તો આપણે સૌ જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીને એક પત્ર લખે છે, અને નીલકંઠ પ્રભુ પણ એક પત્ર લખે છે. ભક્ત ચિંતામણીના 41 ને 42 આ પ્રકરણ પત્રી કહેવાય છે. નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીના આશ્રમની અંદર રહે છે, અને વહેલી સવારે મુક્તાનંદ સ્વામી પણ આ પ્રમાણે ધ્યાન કરી રહ્યા હોય છે. પ્રસંગ પ્રચલિત છે, જાણીએ છીએ. એ દિવસે મુક્તાનંદ સ્વામીએ એક તુંબડી રંગાવેલી અને તુંબડી સુકાવા માટે મૂકેલી, અને આ બાજુ નીલકંઠ પ્રભુ પણ બધાને ધ્યાન યોગ આસન શીખવી રહ્યા છે. એ સમયે મુક્તાનંદ સ્વામી ધ્યાન કરતા કરતા એમની વૃત્તિ તુંબડીમાં જાય છે. તુંબડીમાં જવાનું કારણ એટલું બને કે કૂતરું ત્યાં આગળ આશ્રમમાં ફરતું ફરતું આવે છે, અને આ બાજુ ધ્યાન કરતા હતા, પૂજા કરી રહ્યા છે, એટલે ઊભું ન થવું પડે. પણ એના મનમાં વિચાર આવે છે કે કૂતરું જો તુંબડીને અડશે, ચાટશે ને તો તુંબડી અફડાશે, એઠી થશે. એ વખતે નીલકંઠ પ્રભુ મુક્તાનંદ સ્વામીના મનના સંકલ્પો કહી દે છે કે સાધુરામ, દૈવત ધ્યાનમાં વા તુંબી પાત્રમાં. મુક્તાનંદ સ્વામીને નીલકંઠ પ્રભુ પ્રત્યે વધારે અહોભાવ થાય છે. આ અંતર્યામી પુરુષ છે, પણ એના મનની અંદર તો નક્કી છે ને કે રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને માથું નમાવવું નહીં. એટલા માટે મનોમન એમને વંદન કરે છે. પણ આ પ્રમાણે રામાનંદ સ્વામી છે એ જ ભગવાન છે એવો પોતે પોતાના મનની અંદર વધારે ને વધારે આ પ્રમાણે દ્રઢતા કરતા જાય છે. મુક્તાનંદ સ્વામીની વૃત્તિમાં નીલકંઠ પ્રભુ વૃત્તિ પરોવી, અને એકવાર કહે છે કે અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો. કે રામાનંદ સ્વામી તો કચ્છભુજ છે, અહીંયાથી તો હું કેવી રીતે દર્શન કરાવું? ત્યારે નીલકંઠ પ્રભુ કહે છે કે તમે રામાનંદ સ્વામીને જોયા છે? તો મેં તો જોયા જ છે ને. તો કે તમે જોયા ને તમે છે ને એ ભગવાનનું, તમારા ગુરુનું ધ્યાન કરો, રામાનંદ સ્વામીનું ધ્યાન કરો. મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામી નખથી શિખા પર્યંત ધ્યાન કરતા જાય, અને આપણે કહીએ ને કે પ્રથમ શ્રી હરિને ચરણે શીશ નમાવવું, ચરણથી ચોટી સુધી જે રીતે મુક્તાનંદ સ્વામીની વૃત્તિ જાય ને એવી રીતે નીલકંઠ પ્રભુ રામાનંદ સ્વામીનું વર્ણન કરે, લાઈવ કોમેન્ટ્રી આપે. અને મુક્તાનંદ સ્વામી વધારે પ્રભાવિત થયા કે ખરેખર આ તો રામાનંદ સ્વામી કરતા મોટા છે. અંતર એમનું નીલકંઠ પ્રભુથી રંગાઈ ગયું, પણ બાહ્ય રીતે રામાનંદ સ્વામીને જે એને ગુરુ કર્યા છે, એને મોટા માન્યા છે, તો એમાંથી તે હજી ચલિત થયા નથી. પછી તો સમય જાય છે, રામાનંદ સ્વામી આવે છે, અને રામાનંદ સ્વામી આ પ્રમાણે ઓળખાણ કરાવે છે. નીલકંઠ પ્રભુની એમને દીક્ષા આપે છે, અને એ બધું પણ આપણે જાણીએ છીએ. અત્યાર સુધી આ 9 મહિના સુધી રામાનંદ સ્વામીની આજ્ઞાથી નીલકંઠ પ્રભુ મુક્તાનંદ સ્વામીના શિષ્ય તરીકે રહે છે, અને મુક્તાનંદ સ્વામી પણ આશ્રમની અંદર નાનું મોટું જે કામ હોય ને એ એમને સોંપે છે. છાણવા, સીધું વાળવું, સાધુ સંતોની કોપીનો ધોવી, યોગાસનો શીખવાડવા, અને ચીલ ગામની અંદરથી ચીભડાની ગાંસડીઓ લાવી, ઘણા બધા લોજના પ્રસંગો છે. મુક્તાનંદ સ્વામીની આજ્ઞાથી નીલકંઠ પ્રભુએ આ બધું કરેલું છે. હવે રામાનંદ સ્વામીએ નીલકંઠ પ્રભુને દીક્ષા આપી, સહજાનંદ સ્વામી નામ પાડ્યું, અને 1 વર્ષ પછી રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા. 1858 કારતક સુદ એકાદશીને ઉનડ ખાચરના દરબારમાં જેતપુરની અંદર આખો પ્રસંગ યોજાઈ રહ્યો છે. આખા પ્રસંગની સંપૂર્ણ જવાબદારી મુક્તાનંદ સ્વામીને સોંપવામાં આવી છે. બહુ સમજવા જેવો પ્રસંગ છે. જે અત્યાર સુધી ગુરુ રહેલા છે ને એ હવે શિષ્ય થવાના છે. અને મુક્તાનંદ સ્વામી પણ, ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને, મુક્તાનંદ સ્વામીની અંદર જે એમના પદમાં લખ્યું છે ને, સબગુણ પૂરન પરમ વિવેકી. જો ગુણાતીતાનંદ સ્વામી એટલે બ્રહ્મ અને પરબ્રહ્મને છોડીને પૃથ્વી ઉપર ભગવાનનું જો કોઈને બિરુદ આપવું ઘટે ને તો મુક્તાનંદ સ્વામીને આપી શકાય. એટલે જ મહારાજે લોયાના 17ના વચનામૃતમાં લખી ગયું કે ભગવાનને લઈ તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા એમાં ગુણો હતા. આવા મુક્તાનંદ સ્વામી ગુણિયલ હોવા છતાં પણ રામાનંદ સ્વામી હવે પોતાના ઉત્તરાધિકારી તરીકે
સહજાનંદ સ્વામીને નિમી રહ્યા છે. અત્યાર સુધી મુક્તાનંદ સ્વામી પણ આશ્રમના મુખ્ય સંત તરીકે જ સેવા આપી રહ્યા છે, પણ હવે એના કરતા પણ મોટા સંત બનવાના છે સહજાનંદ સ્વામી. એની સંપૂર્ણ તૈયારી મુક્તાનંદ સ્વામી કરે છે. આ ન થઈ શકે, કારણ કે અત્યાર સુધી જે ગુરુ પદે રહ્યા એને પોતા કરતા નાનો હોય અને એને ગુરુ ભાવે હવે સ્વીકારવાના એ શક્ય જ નથી. આ કપડાની અંદર પણ બ્રહ્માનંદ સ્વામી લખ્યું, સંત ભેખલિયારુ દેશ કરે લવલેશ વિચાર ન હોવતા હે, ઘટ ભીતર માહી તો મેલ ભર્યા અરુ બાહર સે તન ધોવતા હે. અંતરની અંદર જો કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, સ્નેહ, માન, ઈર્ષ્યા આ બધું ભરાયેલું હોય તો આ પ્રમાણે આવું કર્મ થઈ જ ન શકે. પણ મુક્તાનંદ સ્વામી તો મનડા રંગાયા વેના, એ અંતરથી ખરેખર સાચા અર્થમાં એનું મન રંગાયેલું હતું, સાચા અર્થમાં ભગવાનથી જોડાયેલા હતા. અને નીલકંઠ પ્રભુના રામાનંદ સ્વામીના આગમન પૂર્વે અને પછી 1 વર્ષ દરમિયાનમાં જે પ્રસંગો બન્યા એનાથી સંપૂર્ણ અભિભૂત થયેલા છે. ઉનડ ખાચરના દરબારની અંદર બધી જ તૈયારી તેઓ કરે છે. અને આ પ્રમાણે સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી તરીકે ગાદી પદે નિયુક્તિ થાય છે. થોડાક સમય પછી રામાનંદ સ્વામી અંતર્ધાન થાય છે. રામાનંદ સ્વામીના અંતર્ધાન પછી સહજાનંદ સ્વામી ગાદી ઉપર આવ્યા અને 13માના દિવસે અત્યાર સુધી રામાનંદ સ્વામીના બધા શિષ્યો રામકૃષ્ણ ગોવિંદ, રામકૃષ્ણ ગોવિંદ એવી રીતે મંત્રનો જાપ કરતા હતા. રામ કૃષ્ણ ગોવિંદ એનો અર્થ સંત સ્વામી સમજાવતા હતા, એ રીતે આપણે આગળ જોઈશું. પણ ભજન આવી રીતે થતું, રામકૃષ્ણ ગોવિંદ, રામકૃષ્ણ ગોવિંદ, રામકૃષ્ણ ગોવિંદ. હવે સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીના 13માના દિવસે બધાને કહ્યું કે આજથી આપણે એક દિવ્ય મંત્ર આપું છું, એનો જાપ કરવાનો છે. અને એ મંત્ર સ્વામિનારાયણ મંત્ર. મુક્તાનંદ સ્વામી એ મંત્ર પણ સહર્ષ સ્વીકારે છે, સમગ્ર સમાજ પણ સ્વીકારે છે. અને હવે આ પ્રમાણે સ્વામિનારાયણ મંત્રનો જાપ થવા લાગ્યો. ગુરુ રામાનંદ સ્વામીનો વિરહ મુક્તાનંદ સ્વામીને સૌથી વધારે લાગેલો છે, કારણ કે નખમાં એ રોગ નહીં અને રામાનંદ સ્વામી સ્વદેહ અંતર્ધાન થઈ જાય છે, અલોપ થઈ જાય છે. એટલે મુખ્ય શિષ્ય તરીકે વર્ષોથી એમની સાથે રહેવાને નાતે મુક્તાનંદ સ્વામીને વધારે દુઃખ થાય એ સમજી શકાય. એટલે દુઃખ નિવારણ માટે એ વખતે સત્સંગની જમાવટ કચ્છ ભુજમાં થયેલી અને મુક્તાનંદ સ્વામીનું પણ કચ્છ ભુજમાં ખૂબ માન, આદર, સન્માન હતું. એટલે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, જેવો તમને શોક વ્યાપ્યો છે એના કરતાં પણ વધારે શોક કચ્છ ભુજના ભક્તોને વ્યાપ્યો છે, માટે આપ કચ્છ ભુજની અંદર જઈ અને શોકનું નિવારણ કરો. અને આ પ્રમાણે મુક્તાનંદ સ્વામી કચ્છ ભુજની અંદર જાય છે અને ત્યાં આગળ ભક્તોને આ સત્સંગની વાતો કરે છે. અને રામાનંદ સ્વામી સમર્થ હતા, આ તે એવી બધી વાતો કરી અને આશ્વાસન આપે છે. અને કચ્છ ભુજની અંદર સત્સંગ કરે છે તે દરમિયાન એમને સમાચાર મળ્યા કે અહીંયા આગળ તો વર્ણીય સમાધિ પ્રકરણ ચલાવ્યું છે. મુક્તાનંદ સ્વામી સાચા અર્થમાં સાધક હતા, સાધના કરેલી છે. એમને ખબર છે કે સમાધિ તો કેવી દુર્લભ છે. ભગવાનનું જે દર્શન થવું ને એ એક ક્ષણ પણ થઈ શકતું હતું નથી. આંખ બંધ કરે તો અંધારું દેખાય, ભગવાન જ દેખાય એવું નક્કી નહીં. બળ કીધે હરી નહીં મળે માનો મારું વચન, જન્મ થકી જોગી દેહ દમે જેને સ્વપ્ને નહીં દર્શન. સ્વપ્નમાં પણ ભગવાનની ઝાંખી નથી થતી, તો આંખ બંધ કરે સમાધિ થાય અને ભગવાનના દર્શન થાય, એ તો ક્યાંથી શક્ય હોય. પણ મુક્તાનંદ સ્વામીને મનમાં થયું કે વર્ણી પહેલેથી જ ચમત્કાર બતાવતા આવ્યા છે અને હવે તો એ ગાદી અભિષેક ઉપર અભિષિત થયેલા જ, એટલે એમને આવે એ પ્રમાણે પરચા ચમત્કાર બતાવી રામાનંદ સ્વામીએ વર્ષોથી સ્થાપેલો જે સત્સંગ છે ને એને ચૂથી નાખશે. અને પરચા ચમત્કારથી જે સત્સંગ થાય ને એ લાંબો ટકે નહીં. એટલે ભુજનું કચ્છનું વિચરણ પૂરું કરી અને મુક્તાનંદ સ્વામી સહજાનંદ સ્વામીની પાસે આવે છે. સોરઠની અંદર તો સમગ્ર સોરઠ સમાધિથી હિલોળે ચડેલો. અને એને જોયું કે આ તો ખરેખર તમાશાને તેડું ન હોય, આને તો સંપ્રદાય આખો ચૂંટી નાખ્યો છે. અને 5-15 ભક્તોને પૂછ્યું કે આ શું કરે, તો કે સમાધિ. સમાધિમાં શું થાય, તો કે આવી રીતે દર્શન થાય. મુક્તાનંદ સ્વામી જોયું કે આ ખોટું છે, સમાધિ તો શક્ય જ નથી, કે અષ્ટાંગ યોગનું 8મું છેલ્લું ચરણ છે અને એ તો શક્ય જ ન બને. પછી એક બાજુ એકાંતમાં લઈ અને મહારાજને ધીરે રહીને મુક્તાનંદ સ્વામી સાધુત્વની મૂર્તિ હોવા છતાં પણ ગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપેલો સત્સંગ ચૂથાઈ ન જાય
એ માટે એમના મુખમાંથી પહેલી વાર એક આવા શબ્દો નીકળે છે. મહારાજ દિયો આ પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી, સમાધિ તો નથી રે સોયલી, એતા મોટા મુનિને દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. બીજા બધા માનશે પણ હું નહીં માનું. અને મહારાજે કહ્યું કે અમે તો ગુરુ રામાનંદ સ્વામીનું ભજન કરાવીએ છીએ, એની સ્મૃતિ કરાવીએ છીએ, અને એના નામ સ્મરણની સ્મૃતિથી લોકોને સમાધિ થાય છે. એમાં અમે કોઈ પરચા કે ચમત્કાર બતાવતા નથી. મુક્તાનંદ સ્વામીને આ વાત ગળે ઉતરતી નથી. અને પછી તો આ પ્રમાણે ઉદાસીન હોય છે. અને એ ત્યારે સોરઠની અંદર સહજાનંદ સ્વામીની સાથે મુક્તાનંદ સ્વામી પણ વિચરણમાં જોડાય છે. ફણેણી ગામની અંદર આ પ્રમાણે સાંજનો સમય છે. ઉદાસ અંતરે નદી કાંઠે બધા નાહવા માટે જાય છે. મુક્તાનંદ સ્વામી પણ ત્યાં આગળ જાય છે. મુક્તાનંદ સ્વામીને બહુ સૂનું સૂનું છે. પર્વતભાઈ પામી જાય છે, મુક્તાનંદ સ્વામીની સાથે રહે છે. અને પ્રસંગ એવો બને છે કે મહારાજ તો સ્નાન કરીને અહીંયા આગળ ગામમાં પાછા આવી જાય છે. મુક્તાનંદ સ્વામી બહિર્ભૂમિ જવા માટે જાય છે. અને પાછા ફરતા રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને કહ્યું કે સ્વામી, આટલી પ્રતિજ્ઞા કરાવી, આટલી વાર મેં કહ્યું છતાંય ભૂલી ગયા. અને એ વખતે મુક્તાનંદ સ્વામીને ઝબકારો થાય છે. નદીમાં સ્નાન કરી આજુબાજુમાં આવળ બાવળના જે ફૂલો હતા એ લઈ અને નાનો એક હાર બનાવે. આ બાજુ સંધ્યાટાણું થયું હોય છે. અને અત્યાર સુધીનો શિરસ્તો એવો હતો કે રામાનંદ સ્વામીની ગાદી હતી, તો એ ગાદી ઉપર રામાનંદ સ્વામીની ચરણ પાદુકા પધરાવવામાં આવતી અને સહજાનંદ સ્વામી બાજુમાં બીજા આસન ઉપર વિરાજમાન થતા હતા. મુક્તાનંદ સ્વામીએ શરીરમાં તો ઉંમરમાં મોટા છે, શરીરમાં સ્થૂળ મોટા છે. અહીંયા આગળ આવી અને જે હાર હતો એ સહજાનંદ સ્વામીના ગળામાં પહેરાવ્યો અને જાતે જ એમને ઉચકી અને રામાનંદ સ્વામીના આસન ઉપર બેસાડ્યા. અને એ સમયે એમણે પ્રથમ કવિત્વ શક્તિ તો હોય, એના અંતરમાંથી એક કાવ્ય પંક્તિ સ્ફુરી આવી અને સહજાનંદ સ્વામીની આરતી ઉતારી. જે આરતી બાપા કહે છે ને કે જે દિવસથી મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીની આરતી ઉતારીને એ દિવસથી સ્વામિનારાયણની જ્યોત આજે પણ ક્યારેય બુજાઈ નથી. અને યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે ને ત્યાં સુધી આ પૃથ્વી ઉપર મુક્તાનંદ સ્વામી એવા અંતરના ભાવથી આ આરતી ઉતારી છે કે અરાઉન્ડ ધ વર્લ્ડ, દુનિયાની અંદર 24 કલાક જય સદગુરુ સ્વામી આરતી ચાલુ જ રહેશે. કોઈના ઘરે ટેપમાં તો કોઈના દ્વારા ચાલુ વેલામાં. પૃથ્વીનો જેમ ઓસ્ટ્રેલિયાથી અહીંયા સુધીનો સમયનો પણ ડિફરન્સ. સંતો પણ પધરામણીએ જતા હોય, પૂજન કરતા હોય, ભક્તો પણ વહેલા મોડા નોકરીએ જાય, કોઈને જાગવાનું વહેલું મોડું થાય, તો 24 કલાક દિવસ અને રાત જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ આરતી અદ્યપી પર્યંત ચાલુ છે. મુક્તાનંદ સ્વામીનું પ્રચલિત પદ આ પ્રથમ પદ છે. અને પછી તો મુક્તાનંદ સ્વામીને પૂર્ણ પ્રતીતિ થઈ. એના અંતરમાંથી ઉદ્ગારો નીકળી આવ્યા, જે ઉદ્ગારો પણ એમની જીવન ભાવના છે. આજે મુક્તાનંદ સ્વામીના અંતરમાંથી પહેલા વાર આવા શબ્દો નીકળે, ભ્રમણા ભાંગી રેહો હૈયાની. અને પછી કહે છે કે જન્મ સુધાર્યો રેહો મારો. મારા અંતરની જે ભ્રમણા હતી એ ભાગી ગઈ. બહુ અદભુત પ્રતીતિના રણકારના આ પદો છે. મુક્તાનંદ સ્વામીનું 2-3 દિવસ આપણે જે જીવન જોઈશું એને લખ્યું જન્મ સુધાર્યો રેવો મારો. આ દર્શન, આ પ્રતીતિ પછી એમના મનની અંદર થાય કે હવે મારો જન્મ સુધરી ગયો. અને છેલ્લે દિવસે આપણે છેલ્લું પદ એમનું સાંભળીશું. મુક્તાનંદ સ્વામી જ્યારે ધામમાં જાય છે ને ત્યારે પણ છેલ્લું પદ બનાવે છે. અને એ વખતે મુક્તાનંદ સ્વામી ધામમાં જાય. એ પદ છે કે સ્વામિનારાયણ ભગવાન ધામમાં જાય છે ને પછી ફક્ત 1 મહિનો મુક્તાનંદ સ્વામી દેહ રાખે છે. 1 મહિના પછી, બરાબર 1 મહિના પછી મુક્તાનંદ સ્વામી પણ દેહનો ત્યાગ કરે છે. ગઢડામાં ગોપીનાથજીના મંદિરમાં મુક્તાનંદ સ્વામી બેઠા છે અને આર્જનાદે મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ, તમે ગયા પછી મને ક્યાંય ગોઠતું ગમતું નથી, મને પણ તમારા બાજુમાં સ્થાન આપો. અને અંતરનો નાદ સાંભળી અને મહારાજ પણ ત્યાં આગળ પધારે છે. મુક્તાનંદ સ્વામી છેલ્લું પદ બનાવે છે, ભલે ને પધાર્યા રે ગિરિધર ગાજતા રે, જેનું નિત્ય
ધરતો અંતર ધ્યાન, જે ભગવાનનું અંતરમાં ધ્યાન ધરતો બધાને કહે છે કે જો ભગવાન મને લેવા માટે આવ્યા છે અને હું હવે મારા દેહનો ત્યાગ કરીને જાઉં છું. ભલે ને પધાર્યા રે ગિરધર ગાજતા, તમે મારી પ્રાર્થના સાંભળી અને પધાર્યા છો તો હવે હું આવું છું. મુક્તાનંદ સ્વામી પોતાના દેહનો ત્યાગ કરે છે. પહેલું પદ જન્મ સુધાર્યો રે મોહ મારો, છેલ્લું પદ ભલે ને પધાર્યા રે ગિરધર ગાજતા. મુક્તાનંદ સ્વામીના જીવનમાં ઘણા બધા એવા આપણે ન સાંભળાય એવા પ્રસંગો છે. આ 3 દિવસ દરમિયાન એ પ્રસંગોનું આપણે પાન કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્યદાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં શ્રી સ્વામિનારાયણં નીલકંઠમ